ઉનાના સનખડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ તબીબોની ખોટ જોવા મળી રહી છે. તેમજ એમ્બ્યુલન્સ પણ બંધ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સનખડા ગામના આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 13 જેટલા ગામોના દર્દીઓ આવે છે. ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો ફાટી નીકળે છે, ત્યારે દર્દીઓને ભારે હાલાકી પડી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે તબીબોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ગામના માજી સરપંચ તેમજ સ્થાનિકો દ્વારા કરાઈ રહી છે. મારું નામ કનુભાઈ ખોડુભાઈ ગોહિલ, ગામ સનખડા માજી સરપંચ. અમારા ગામમાં ઘણા સમયથી તબીબની જગ્યા આવે છે, નિમણૂક થયેલી છે, પણ રજા મૂકીને સતત ગેરહાજર રહે છે. છેલ્લા વર્ષથી દર્દીને મુશ્કેલી પારાવાર નુકસાન છે ને અત્યારે ચોમાસાની સિઝન છે ને નેતને એવા અલગ અલગ રોગ ઉત્પન્ન થયેલા છે, તો એ બાબતમાં ડૉક્ટર હોય તો એનો સારવાર મળી રહે. ને છેલ્લું ગીર સોમનાથ જિલ્લાનું આ સનખડા ગામ છેલ્લું કેવડાનું ગામ છે. ત્યાં વસ્તીના ધોરણે મોટું ગામ છે. બાજુમાં ખત્રીવાડા માણેકપુરથી દર્દી અહીંયા આવે તો ડૉક્ટર ન હોય તો પાછા જતા રહે, ધક્કો થાય છે. એમ્બ્યુલન્સ બાબતમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ઘણા વખત વાત કરી છે, તો કે અમે એને રિપેર કરી દઈશું, પણ હજી આજ દિન સુધી રિપેર નથી. અમારી માંગ એમ છે કે અહીંયા એમ્બ્યુલન્સ ચાલુ થાય ને કાયમી એમ્બ્યુલન્સ ડૉક્ટર નિમણૂક થાય ને કાયમી આવે, એવી અમારી માંગણી. મારું નામ હિતેશ ગોહિલ, સનખડાનો રહેવાસી છું. અહીં હું દવાખાના બતાવ્યા આવ્યો, ડૉક્ટર કોઈ છે નહીં. બસ ડૉક્ટર પાસે અમે આવ્યા તો ડૉક્ટર કોઈ જોવા મળે, તો હવે તો ઉના જવું પડે ને, કારણ કે ડૉક્ટર છે નહીં. તો પછી કઈ રીતે ડૉક્ટરનો જાજો ટાઈમ થઈ ગયો, ડૉક્ટર છે જ નહીં. આ બાજુના બધા ગામડાને લાવવું પડે, ખત્રીવાડા છે, દુધાળા છે, બધા ગામને લાવવું પડે. મારા માંગ તો એમ છે કે ભાઈ કોઈ બી ડૉક્ટર સારું આવે, સારું અમારા માટે. અગર અમારે તો પછી અહીંથી ધક્કો છેક ઉના જવું પડે. એમને કોઈ ડૉક્ટર સારું આવે તો અમારા માટે સારામાં સારું. મારું નામ ગોહિલ દીપસિંહ ભીખુભાઈ સનખડા. હું સનખડા પીએચસી કેન્દ્ર જે 13 ગામ અને 7 સબ સેન્ટર આવે છે આની સનખડા પીએચસી કેન્દ્રની નીચે. સનખડા ગામમાં પ્રોપરી 15 થી 17 હજારની વસ્તી છે, અને સનખડા ગામમાં આ કેટલાય ટાઈમથી 7-8 મહિનાથી મતલબ ડૉક્ટર કોઈ છે જ નહીં, અને ડૉક્ટરના અભાવના કારણે અહીંયા આપણે કેટલાય ટાઈમથી એવું ચાલી રહ્યું છે કે એની બધી જે કાંઈ વસ્તી છે તે બધાને દવા ટ્રીટમેન્ટ લેવી હોય છે તો ઉના ધક્કા ખાવા પડે છે, અને પ્રાઇવેટનો સહારો લેવો છે. સુવિધા ઘણી બધી છે, પણ ડૉક્ટરના હિસાબે કોઈ પણ સુવિધાનો યોગ્ય ઉપયોગ થતો નથી. એમ્બ્યુલન્સ જે અહીંયા બંધ હાલતમાં છે, 7-8 મહિનાથી એમને બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે. તો પ્રાઇવેટ વાહન અને પ્રાઇવેટના સહારે બધું હાલી રહ્યું છે અત્યારે, અને જો વહેલી તકે અહીંયા ડૉક્ટર મુકાય અને એમ્બ્યુલન્સ ચાલુ થાય એવી અમારી ઈચ્છા છે. હું તાલુકા હેલ્થ ઓફિસર ઉના અને ઇન્ચાર્જ ગીર ગઢડા. આજે જણાવવા માંગુ છું કે સનખડા ગામે જે હકીકતમાં ગામજનો મુજબ જગ્યા ખાલી છે, તો એ સરકાર તરફથી સરકારમાંથી ભરતી પ્રક્રિયા અન્વયે પરમેનન્ટ ડૉક્ટરને 11મા મહિનામાં એટલે કે નવેમ્બર 2023માં ઓર્ડર કરેલો છે, પરંતુ એ ડૉક્ટર શ્રી મેટર્નિટી લીવ એટલે કે પ્રેગ્નન્સી અન્વયની રજા ઉપર ઉતરી જતા એ સમયગાળાના દરમિયાન સામતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ અને આયુષ ડૉક્ટરની 2 જગ્યા ભરેલી હોય, ત્યાંથી આયુષ ડૉક્ટરને વધારાનો ચાર્જ પ્રતિનિયુક્તિ તરીકે સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ આપેલો હતો. એટલે એમની અવેજીમાં એ બેન જે છે 11મા એટલે નવેમ્બર મહિનાથી તો ફેબ્રુઆરી મહિના સુધી મેટર્નિટી લીવ ઉપર હતા, અને એ મેટર્નિટી લીવ એમની 7મા મહિનામાં પાછી પૂરી થઈ. તો 7મા મહિનામાં હાજર થઈને એમની બેબી નાની હોય પાછી 3 મહિનાની એલડબ્લ્યુપી મૂકીને ફરી વખતના જતા રહેલ છે, જે અન્વયે અમારા તરફથી અહીંયા કાર્યવાહી પણ કરેલ છે, અને એમની એલડબ્લ્યુપી અને સરકારમાં એના વતી લેટર લખવા માટે જાણ કરેલી છે કે આ બેન જે દિવસના હાજર થયા છે તે દિવસથી મેટર્નિટી લીવ અને અન્ય બીજા કારણોસર બીજા પ્રકારની રજાઓ મૂકીને અહીંયા આગળ આવતા નથી, કે જેથી કરીને જે હાલમાં એમની જગ્યા ભરેલી બોલે છે, તો જો એમને આવવું હોય તો તાત્કાલિક ધોરણે હાજર થઈ જાય તેવી નોટિસ એમને જાણ કરવામાં આવેલી છે. અને તે સિવાય અત્રેની કચેરીથી અને જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના આદેશ અનુસાર કે જે સુધી મેડિકલ ઓફિસર એમબીબીએસ એ હાજર ન થાય ત્યાં સુધી અન્ય ડૉક્ટરના મારફતે ત્યાંની આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાય નહીં તે માટેની વ્યવસ્થા અત્રેની કચેરીથી કરવામાં આવે છે, જે અન્વયે ત્યાં આગળ આયુષ ડૉક્ટરને બીજા ઓપીડી માટે અને રૂટીન કામગીરી માટેનો ચાર્જ કરવામાં આવેલો છે. તે ઉપરાંત આશા બહેનો કે જેઓ લોકોના પેમેન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જે થતા હોય તે માટેની બી કામગીરી ખોરવાય નહીં તેનો વધારાનો ચાર્જ મને આપેલો છે, કે જે અન્વયે કે એ લોકોના પગારના બી કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં. એમાંની એક એમ્બ્યુલન્સ છે કે જે સરકારશ્રીને 2015માં ફાળવેલી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં,
અને 2015માં ફાળવ્યા બાદ એ એમ્બ્યુલન્સમાં અવારનવાર ખર્ચા અને લગભગ એની કોસ્ટ કરતાં એને ખર્ચો વધી ગયો છે અને એના 1 લાખ કિલોમીટરની આસપાસ ફરેલ છે એમ્બ્યુલન્સ. અને હાલને સંજોગમાં જે હકીકતમાં અહીંયા ગાડી નજીકમાં કોઈ વર્કશોપ નથી, જુનાગઢના વર્કશોપના માહિતી મુજબ એ એમ્બ્યુલન્સમાં ખર્ચો ઘણો બધો વધારે છે અને ખર્ચો કરાયા પછી પણ એમ્બ્યુલન્સ ચાલે કે ન ચાલે અને ખર્ચો ચાલુ રહે તેવી પરિસ્થિતિ હોય. હાલ એમ્બ્યુલન્સ કન્ડમ કરવાની પરિસ્થિતિમાં હોય, તેના માટેની દરખાસ્તો જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે અને મંજૂરી મળતા એ કદાચ કન્ડમ કરવાની પ્રોસેસ થઈ જશે. અને બીજી એમ્બ્યુલન્સ છે કે એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફુલકાની છે, કે જે હકીકતમાં સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે ફુલકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવેલ હોય, વધારાની એમ્બ્યુલન્સ હોય, અહીંયા ગાડી તબદીલ કરેલ છે કે જે એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી આપેલ છે અને એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી ચાલુ હાલતમાં જ્યારે મોકલી હતી પછી 1 મહિના પછી એમાં ખર્ચા થયા હોવાથી 2-3 વખત ખર્ચા વધારે પ્રમાણમાં થયા હોય અને 9 વર્ષ વીતી ગયેલા હોય, એ પ્રમાણમાં એમ્બ્યુલન્સમાં ખર્ચો કરવા હિતાવહ ન હોય સરકારશ્રીના ધ્યાનમાં, એટલા માટે બી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડેલ છે હાલ.